નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, દેશભરના પ્રાઇવેટ સેક્ટરમાં, ખાનગી ક્ષેત્રમાં અને અસંગઠિત ક્ષેત્ર તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ દેશભરમાં મિત્રો 10 કરોડ કરતાં વધારે છે તેવા કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે। કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ચલ મોંઘવારી ભથ્થું એટલે કે VDA વર્ચ્યુઅલ DNS એલાઉન્સના નવા દરો જાહેર કરી દેવામાં આવ્યા છે અને આનો લાભ 1 ડિસેમ્બર 2024થી તમામ કર્મચારીઓને મળવાપાત્ર થશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ચલ મોંઘવારી ભથ્થું એટલે કે વર્ચ્યુઅલ DNS એલાઉન્સમાં કેટલો વધારો કરવામાં આવે છે સરકાર દ્વારા અને હવેથી સરકાર આ કર્મચારીઓને કેટલું નવું વેતન ચૂકવશે। તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ તેમજ યોજનાઓને લગતા વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની ખાનગી સંસ્થાઓ, પ્રાઇવેટ સેક્ટર, અસંગઠિત ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા કરોડો કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે। સરકાર દ્વારા વર્ષમાં 2 વાર જેમ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવામાં આવે છે, તેમ મિત્રો આ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના ચલ મોંઘવારી ભથ્થા એટલે કે વર્ચ્યુઅલ DNS એલાઉન્સમાં પણ સરકાર દ્વારા દર વર્ષે 2 વાર વધારો કરવામાં આવે છે। આ વધારો 1 એપ્રિલ જેથી વર્ષના 1 એપ્રિલ અને ત્યારબાદ મિત્રો જે છે તે 1 ઓક્ટોબરથી મળવાપાત્ર થતો હોય છે। તો સરકાર દ્વારા ચલ મોંઘવારી ભથ્થાના નવા દરો જાહેર કરી દેવામાં આવે છે અને આનો લાભ ડિસેમ્બરથી મળશે તેવા આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે। તેનાથી કોલ ઇન્ડિયામાં કામ કરતા 2 લાખ કરતાં વધારે કર્મચારીઓને ફાયદો થશે। આ વર્ચ્યુઅલ DNS એલાઉન્સ એટલે કે વિડીયોમાં દરેક કર્મચારીના પગારના દર મહિને 3000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। કોલ ઇન્ડિયાના કર્મચારીઓના VDAમાં વધારો કરવામાં આવે છે। કોલ ઇન્ડિયાના કર્મચારીઓ માટે સારા સમાચાર છે। કોલ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા તેના કર્મચારીઓ માટે ચલ મોંઘવારી ભથ્થું એટલે કે વર્ચ્યુઅલ DNS એલાઉન્સના નવા દરો જાહેર કર્યા છે। આ અંતર્ગત કોલસા કામદારોને 20.1% વેરિયેબલ DNS એલાઉન્સ VDA મળશે। આ તારીખ 1 ડિસેમ્બર 2024થી લાગુ થશે। કોલ ઇન્ડિયાના જનરલ મેનેજર, માનવ શક્તિ અને ઔદ્યોગિક સંબંધો એટલે કે HR મેનેજમેન્ટના જે જનરલ મેનેજર છે ગૌતમ બેનર્જીએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી કોલસાના કામદારોને 20.1%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। નવા દરો ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી લાગુ રહેશે। તમને જણાવી દઈએ કે કામદારોને વર્ચ્યુઅલ DNS એલાઉન્સ દર 3 મહિને બદલાય છે। આ વખતે કામદારોને 20.1% VDA મળશે। નવું VDA એટલે કે ચલ મોંઘવારી ભથ્થું 1 ડિસેમ્બર 2024થી અમલમાં આવશે, જે આગામી 28 ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં રહેશે। નવું VDA દેશભરમાં સ્થિત કોલ ઇન્ડિયા અને તેની પેટા કંપનીઓમાં લાગુ કરવામાં આવશે। તેના માટેનો આ પરિપત્ર છે તે મિત્રો 1/12/2024થી 28/2025 સુધી જે છે તે કોલ ઇન્ડિયા લિમિટેડના જે કર્મચારીઓ છે તેમના વર્ચ્યુઅલ DNS એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો, જેમાં મિત્રો 1572.85 ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પહોંચ્યો છે અને 20.1% પર મંથ હવે DNS એલાઉન્સ ચૂકવવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા કામદારો જે છે મિત્રો જે સ્થાનિક અસંગઠિત ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, ખાનગી કંપની તેમજ મિત્રો પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે તેવા કરોડો કર્મચારીઓ માટે વર્ચ્યુઅલ DNS એલાઉન્સ એટલે કે VDAમાં વર્ષમાં મિત્રો 4 વખત વધારો કરતા હોય છે, જેમાં પહેલું ક્વાર્ટર હોય છે તેમાં મિત્રો પહેલું ક્વાર્ટર છે એપ્રિલથી જૂન, બીજું ક્વાર્ટર હોય છે મિત્રો તે જુલાઈ સપ્ટેમ્બર, ત્રીજું ઓક્ટોબર ડિસેમ્બર અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી। આમ મિત્રો 4 જે છે તે મિત્રો અલગ અલગ ક્વાર્ટરમાં આ વર્ચ્યુઅલ DNS એલાઉન્સ વધારવામાં આવતા હોય છે। આમ દેશભરના કરોડો અસંગઠિત ક્ષેત્ર પર જે ક્ષેત્રના કર્મચારીઓ છે ખાનગી ક્ષેત્રના, તેમના માટે સરકાર દ્વારા VDAમાં વધારો કરી અને તેમને મિત્રો આ મોંઘવારીના સમયમાં અતિ મહત્ત્વની ભેટ આપી છે। જય હિન્દ, અસ્તુ।